જય ભગવાન. વાહ ભાઈ વાહ. વાંધો નહીં. દોસ્તો આ વાવણીનું મુહૂર્ત થઈ રહ્યું છે. વાવણી ખેડૂતો માટે વાવણી છે એ બહુ મહત્વનો દિવસ હોય છે અને અખાત્રીજ જાય ત્યારથી વાવણીનું મુહૂર્ત થઈ ગયું ગણાય. અખાત્રી પછી આજે પહેલી વાર વાવણી થાય છે. આપણે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં છીએ અત્યારે. આ મગ અને જુવારનો આખ્યો કર્યો છે અહીંયા જમીન ઉપર અને ખાતર મૂકી છે. આ ગોળ ધાણા છે, નાળિયેર વધેરવાનું છે અને નાળિયેર વધેરીને જય ભગવાન, જય ધરતી માતા, ભગવાન બલરામની જય. હે ભગવાન સારું વરસ થાય ને ખેડૂતોને હજારો ખાંડી માંડવી થાય એવી પ્રાર્થના કરીએ છીએ. વાવણી મૂકું, હાથી મૂકું. હે ધરતી માતા, મારા ખેડૂતોનું સારું કરજો બાપા. જય ભગવાન. વરસાદના દેવને પ્રાર્થના કરીએ કઈ કોણ સારું વરસ થાય. ગોળ ધાણા અને શેષુ ભાઈ ભાઈ ખેડૂત જેવડું મોટું મન કોઈનું નહીં હો ભાઈ. જય ભગવાન. જો ગોળ ધાણા ખાઓ. વાહ ભાઈ વાહ. બોલો ધરતી માત કી જય. જો ભાઈ મીઠું મોટું કરો, ગોળ ધાણા ખાઓ. કોણ ફૂલ સારું વરસ થાય. હું ખાઈ લો. પેલા બળદા હતા, બળદા. હવે બળદ કઈ રહ્યા નથી એટલે હવે આ હાથી આવ્યા છે. અને આ હા હા એ કાંઈ વાંધો એ તો થઈ જાય, નિશાન પડી જાય. થઈ ગયો બધાને ચાંદો, બધાને થઈ ગયો ને. જા કંકુ ડબ્બી રાખો. હે ભગવાન હાલો હાલો ઉભા રહો. ચપ્પલ પહેર લેવા દો. આનો ગેર કઈ બાજુ છે જરાક જોવું પડશે. ક્લચ છે ને. હાલો. અને ગેર કઈ બાજુ? આ પેલા પડ્યો. જય ધરતી માતા, જય ધરતી પુત્ર. ભગવાન આપણા ગુજરાતના આખા ભારત દેશના ખેડૂતોનું ખૂબ સારું કરે એવી પ્રાર્થના છે. દોસ્તો આ વાવણી થઈ રહી છે. વાવણી વાવેતર થઈ રહ્યું છે. વાવેતર મગફળી એટલે કે માંડવી સિંગનું વાવેતર થઈ રહ્યું છે. એ બરાબર હાલે છે ને? એ બરાબર હાલે છે. દોસ્તો આજે વિસાવદર તાલુકાના બરડિયા ગામના ખેડૂતોની એવી લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયાના હાથે વાવણી થાય, વાવણીનું મુહૂર્ત થાય અને પહેલી ઉથલ, ઉથલ એટલે કે આમ જેના પાછા આવે અને ઉથલ કહેવાય. તો હું આજે આવ્યો છું. જૂના જમાનાની ખેતી જ્યારે હું નાનો હતો ત્યારે બાળપણમાં મારા દાદા સાથે, મારી મમ્મી, મારા બા સાથે વાડીએ મેં ખૂબ કામ કરેલું. પણ હવે આ બધું ટેમ્પા ને એવું બધું આવ્યું એ જમાનામાં જરાક કેમ કે હું સરકારી જોજો ભાઈ વાવણીમાં અંકિત ક્યાં છે? આવો ભાઈ. નિરાજ મહારાજ છે. પપ્પા ક્યાં છે?
તો તમે કહી દો ને, પણ આમાં હમણાં હરેશભાઈ લાવો તમે કહી દો આપણે કોની વાડી આજે બરડિયા ગામની અંકિતભાઈ કાળુભાઈ રોડાણીની વાડી તાલુકાનું બરડિયા ગામ. ગોપાલભાઈને હાઈટ વાવો એટલે તમે રોટી દેખાતા હતા. આજે બરડિયા ગામની અંદર ઓલો આપો તો આમ આવશે લાવો 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 તમે દો તો દોસ્તો આ વાવણી ચાલવા દઉં. ખેડૂત વાવણી એટલે ખેડૂત માટે હરખનો દિવસ. આજે ખાલી બિયારણનું નહીં, એક સપનાનું વાવેતર થાય આમાં કે સારો પાક આવશે, એનો સારો ભાવ આવશે, એ પૈસાથી કુટુંબનું, સમાજનું, ગામનું સારું થશે, એવું સપનાનું વાવેતર દર વર્ષે ખેડૂત કરતા હોય છે. ખૂબ તકલીફ વાળું, મહેનત વાળું. નાખો થઈ ગયો. વિસાવદર તાલુકાના બરડિયા ગામે ખેડૂતોની એવી લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે વાવણી કરવી છે. તો આજે બરડિયા ગામ પહોંચ્યા છીએ અને માન્ય ખેડૂત નેતા, ખેડૂત આગેવાન એવા ભાઈ શ્રી ગોપાલભાઈ પોતે ટ્રેક્ટર ચલાવી અને વાવણી વાવી રહ્યા છે. તો આ માવઠાના માર, આ વાવણી તો થઈ નથી, માવઠામાં આટલો બધો વરસાદ પડ્યો તો ખેડૂતોએ વાવણી કરી દીધી. એવું ન હોય તો તમારે સીધો માર દઉં. અરે હોય કઈ રેડી. હવે કઈ કયા ગામમાં નાખો? અહીંયા દિવસ લેવાનું છે. ના ના ઉભા રહ્યો ને, પણ મને ઘેર તો શીખવાડો કઈ બાજુ. નહીં રિવર્સ ક્યાં નહીં, આમ જાવ તો રિવર્સ જવા દઉં. હાલો જવા દો. રિવર્સ લેવું પડશે હવે. રિવર્સ ગેર કઈ કદ પૂરો છે. હવે બોલો હવે કયા કામ હલો નહીં, પણ એટલે કયું ગણાય આમાંથી? ઓકે હાલો. હવે રિવર્સ લઈ લો. રેડી? હવે આવડી ચાલો જવા દો. હા વાહ ભાઈ વાહ, મજા આવે છે હો, મજા આવે. પણ આ વાવણી થોડાક આમ આગા ઉભા રહ્યો ભાઈ, થોડાક ઘડીક ઉભા રહ્યો, એમને હાલેલ કરો. આમાં બે ઉતલ મારવી ને એટલે આવડી જાય. આમાં હું લાંબા સમયથી હું બેઠો ન હોઉં. વાહ ભાઈ વાહ, વાવણી થઈ વાવણી. જૂના જમાનામાં હું અમારા દાદા વાડીએ જતો તો ગોઠલાને ચાંદલો કરતા કપાળે, પછી દાદાને ચાંદલો કરતા, હાથો કરતા, અને તેની લાપસી ગણાવે મારા બા કે આજ આપણે વાવણી છે એમ. હા ઓલી ગાડી લઈ લેજો ભાઈ.
કાંઈ વાંધો ને હવે એટલું પૂરું કર. અચ્છા લીવર થી ઊંચું થાય રેડી કરું જવા દઉં ઠીક આખું કે માલ કૂટી ગયો એટલે એમ હવે પાવવા માંડ્યું છો પાછું હવે એક ઉથલ તો થઈ ગઈ હા થોડોક તો પછી હવે જુવાન માણસ ઉઠે આ પેલો ઘર આમ છે બીજો આમ છે આમ હેઠે છે હા એટલે આમાં જરા કીધો હું પહેલી વાર બેઠો હો આમાં રિવેશ આવવા દઉં રેડી અમારા શાહ બતાવો શાહ અમે પડેલા શાહ બતાવો વાહ ભાઈ વાહ આ તો બળિયામાં જ છે રાતે સાંજે વાળું પછી બળિયામાં છે આ શેત્રુંજી વડાલામાં છે હા એટલે અહીંથી ત્યાં જવું છે તમારા હાથમાં છે હવે ત્યાં આપણે માનો કે સીધી ઉતલ મારીએ એના બદલે રિવર્સ લઈને કરીએ છીએ ને પેલા ટેટ અડાર દઈને રિવર્સ લઈએ હા યાર તો પછી સીધું ખોટું ઊંધું આવ્યું કામ કરવું અમારે ત્યાં હું મોટી ઉથલ મારતા પેલા એક ને એક પછી એટલે વળે હા 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 રેડી સીધું સીધું થઈ જાય તો થોડુંક આગળ લઈ લો ઓય ત્રાહુ જો એન કો લેવાનું ઉભા રહ્યો ને પણ હા તો ઉભા રહ્યો હવે થોડીક વાહે નજર રાખો ને એટલે યાદ રહે ઉભા
ઉભા રહો, ઉભા રહો. રેડી? ઉભા રહો. રેડી? વાહ ભાઈ વાહ. ભારત માતા કી જય. જય કિસાન, જય જવાન. ધરતી પુત્ર જિંદાબાદ. ગુજરાતના ખેડૂતો જિંદાબાદ. વાહ ભાઈ વાહ. ખેડૂતો ડગે પણ જેના મનનો ડગે પાનભાઈ, મરને ભાંગી પડે ભરમાંગ. કાઢ દઉં? હા. ભાગ્યું રાખ્યું જાય બળિયામાં. હે સારું સારું. પેલા ચાલુ છે ને આ બોલો. હરેશભાઈ ક્યાં ગયા? હરેશભાઈ સારું તડકો છે. હાલો તો હાલો બંધ કરી દઉં. ઉભા રહો, ન્યુટ્રલ કરવા દો. હવે ભવન કરી દેવા દે ને ભાઈ. ન્યુટ્રલ તો આપણે પછી કરશું. ચાલુ રાખો ભાઈ. હાલો વાતો કરવી કરી. હાલો હાલો. હા કોણ શું કે છે? ભાગ્યું લીધું છે ભાઈ. મેં તો આખું વિસાવદર ભાગ્યું રાખવા આવ્યો છું. દઈ દો મને. હે આખું વિસાવદર બેસાણ ભાગ્યું રાખવાનું છે. તમને એ તો ગામડે ગામડે શું થયું? દાણા છે હો, છે તો ખરા જ. પારવું થયું છે, ઓર વધારવાનો છે ટૂંકમાં. એ દાણા જોયા 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 જડ્યા જડ્યા. હારે હારે વયો ગયો. જોયા જોયા જડ્યા જડ્યા જોયા જોયા. વાહ ભાઈ વાહ. ખરેખર આમ મજા આવે એવું છે. આ ગિરનાર પર્વત જો દેખાય. આ ગિરનાર હે આ ગીર નું જંગલ છે. આ ગિરનાર પર્વત છે. વચ્ચે આ વાડી છે બળિયા ગામની. જી એવો ગરવો દાતા ગિરનારી રે બાબુ ગિરનારી. આ તારો રે ભરો જી અમને ભારી રે જી. શું છે કયો? નવ દંતાળા. વાહ ભાઈ વાહ. ચા પી લો ભાઈ. હાલો એ અહીં ઉભા રહો બધા. અહીંયા અહીં ઉભા. રતિભાઈ અહીંયા આવો. અહીં આવી જાઓ બધા. બધાનો લઈ લો વિડીયો. લઈ લો બધા. એ આવી આવો કડો.
આવી આવો. તમે અહીંયા આવી જાઓ. તમે આવી આવો, કયો બે શબ્દો હાલો ભાઈ, થોડા ઓરાવો, ઓરાવી જાવ એકદમ બધા આવે એ રીતે, કયો હાલો બે શબ્દો ઉભા રહ્યો. જે આ વાવણી થઈ, ગોપાલભાઈ આવ્યા, ગામમાં શું છે શું નહીં, બોલો હાલો, અવાજ આવશે. વિસાવદર તાલુકાનું ગામ બરડિયા હમ. અને વિસાવદર તાલુકામાં ધારાસભ્ય તરીકે ગોપાલભાઈ ઇટાલીએ ફોર્મ ભર્યા છે અને આપણે વાવણીનું? વાડીએ વાવણી વાવવા આવ્યા છે આજે. કેમ રહ્યું, હાલે એમ છે હાથી, હાલે છે રેડી ફાવે છે? હા પાવાની તો વાવવા ભાઈ એવું કયો તમ તારે કે હાલે એમ છે, આને આવડે છે, હાથી રાખો તો વાંધો નથી, એમ બધું આવું. આ તમે ટેસ્ટ લીધી છે બરાબર, આ હાલે એમ છે, આને ભાગવું દેવાય નો દેવાય હા એમ વાવવા કહો. દીધા જ એમ છે વાવે છે ગોપાલભાઈ સનેડા ફાવે વાવવા વાવેતરમાં હા. રાખવાનું ફાવે છે સારો. તમે ક્યાંક ક્યાંય ઓરાવી આવો. ઓરાવભાઈ, તમે બે શબ્દો કયો ભાઈ, આ ભાગવું આપવા આવ્યા છે ને. ગોપાલભાઈને ભાગી આપવા આવે. ગોપાલભાઈ રાખવા આવ્યા છે એટલે આપી જ દેવું છે આપણે.